દેશભરમાં રામ મંદિરને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને આ વચ્ચે ગુજરાતમાંથી પણ અવનવી વસ્તુઓ ભેટ અયોધ્યામાં મોકલવામાં આવી રહી છે અને જ્યાં એક તરફ વડાપ્રધાન મોદીએ દેશભરની જનતાએ અયોધ્યા ન આવવા માટે અપીલ કરી છે અને આ વચ્ચે રાજ્યમાં ધારાસભ્ય યોગેશ પટેલ 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવેલા રજૂઆત કરી છે કે ભવ્ય અને નિમિત્ત રામ મંદિર રામલલ્લા મૂર્તિઓનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે અને આ માટે વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલે માંગ કરી છે કે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજાની જાહેર કરવામાં આવી છે અને આવેલા લોકો કાર્યક્રમ જીવંત પ્રસારિત નિહાળી શકે છે અને માટે રજા જાહેર કરવામાં માંગ કરી છે અને શિવજીની સવારે પરિણામ અગ્રણી તરીકે તેમણે પત્ર લખ્યો છે કે રામ મંદિર બનીને તૈયાર ધારાસભ્ય યોગેશ પટેલ સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના અગ્રણી જેમ દ્વારા આ ગુજરાતમાં 22 જાન્યુઆરીના ગુજરાતની જનતાના આ પવિત્ર પર્વ પોતાના ઘરે રહીને જ જોડાઈ શકે છે અને આ વ્યવસ્થા કરવામાં આવી છે કે અયોધ્યામાં રામ મંદિરના પરંપરાગત શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરની લંબાઈ પૂર્વથી પશ્ચિમ 380 ફૂટ પહોળા અને 250 ફૂટ ઊંચાઈ છે અને 121 ફૂટના હશે અને મંદિરનું નિર્માણ 3 માળનું હશે અને દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે અને મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે અને તેમને આ મંદિરના અન્ય ખાસ વસ્તુઓ પ્રસારિત થઈ છે અને મુખ્ય ધ્વજ દંડ પણ ગુજરાતમાં મોકલવામાં આવી